આજ રોજ તારીખ 11 અને સવારે આજે નરેન્દ્ર મોદી સાહેબ આપણા સરદારધામ 3ના જે લોકાર્પણ છે તે આવવાના છે. તેમને સરદાર રત્ન એવોર્ડ આપવામાં આજે આવવાનો છે. એ એવોર્ડ જે આપવામાં છે એનો અમે વિરોધ કર્યો હતો 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર. એ સોશિયલ મીડિયાના વિરોધને જોઈ અને આજે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરી અને આજે સવારના 6 વાગે અમને ઘરેથી મને અને પિયુષભાઈને ડિટેન કર્યા છે અને અમને સી ડિવિઝન લાવ્યા છે. આટલી બધી તાનાશાહી અમે ખાલી સોશિયલ મીડિયા પર વિરોધ કરતી નથી. તાનાશાહી છે. એક સરદાર રત્ન એવોર્ડ જે આપવાનો ખોટો છે ને એના વિશે અમે વિરોધ થયો હતો. તો સમાજના આગેવાનો કોઈ પણ જો સાચું અને સત્ય બોલે તે એના લીધે ભાજપ એનો દુરુપયોગ કરી, પોલીસનો દુરુપયોગ કરી અને અમારા જેવા આગેવાનોને આવી રીતના ડિટેન કરી અને આખો દેશ બેસાડી રાખે છે. પણ આ કરવાથી અમારો અવાજ દબાવવાનો નથી. સત્ય હંમેશા અમે બોલતા રહીશું અને સત્ય છૂપું રહેતું નથી. જય સરદાર. ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર જે રીતે દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે, ગુજરાતમાં જે તાનાશાહી ચાલી રહી છે, આ તો કેવું શાસન કે વિપક્ષના કોઈ પણ વ્યક્તિ બોલે કે સમાજના કોઈ પણ વ્યક્તિ બોલે એ લોકોને તાત્કાલિકના ધોરણે પોલીસને આગળ રાખી અને ડિટેન કરવામાં આવે છે. ત્યારે આજે જે રીતે સરદાર પટેલ ભવનનું જે ઉદ્ઘાટન છે અને જે લોકાર્પણ છે એમાં દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાજરીની અંદર આ પ્રોગ્રામ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે સમાજના, પાટીદાર સમાજના જે અમુક આગેવાનો છે એ આગેવાનોએ નક્કી કર્યું કે ભાઈ દેશના વડાપ્રધાનને આપણે સરદાર પટેલ એવોર્ડ આપી અને સન્માનિત કરીએ. તમે સન્માનિત કરો, એનાથી અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે આ સરદાર પટેલ એવોર્ડની જ્યારે વાત આવી ત્યારે અમે એનો ચોક્કસથી વિરોધ કર્યો અને એ વિરોધની સાથે સાથે આજે અમે ત્યાં આગળ પ્રોગ્રામમાં તો નહોતા પહોંચવાના, અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો. પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે સવારે 6 વાગ્યાથી ગઈકાલે રાત્રે ભરૂચ પોલીસને અમારી પાછળ લગાવી દીધી. હું અને સાથી મિત્ર એવા દીપકભાઈ પટેલ અમે બંને અત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બેસાડ્યા છે. સવારે 6 વાગે એલસીબીના જે અધિકારીઓ છે એમને ઘરે મોકલી અને અમને ડિટેન કરાવવામાં આવ્યા છે. ત્યારે આ સમાજના જે આગેવાનો છે એ આગેવાનોને કહેવા માગું છું કે તમે જે સમાજની વાતો કરો છો તો સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે ઊભો થાય છે તો એ વ્યક્તિને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન તમે કેમ કરવામાં આવે છે, તમારા દ્વારા કેમ કરવામાં આવે છે? જો તમે સમાજના આગેવાન છો તો સમાજના આગેવાન બનીને રહો, એનાથી અમને કોઈ વાંધો નથી. પણ ચોક્કસથી તમે કોઈ જો સમાજની જગ્યાએ કોઈ રાજનીતિના જો આગેવાન બનીને તમે આગેવાની લેવા જશો તો ચોક્કસથી અમે તમારો પણ વિરોધ કરીશું. અત્યારે અમે ભરૂચ જે શહેરની અંદર વિસ્તારમાં આવેલો જે સી ડિવિઝન પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ છે અને આ વિસ્તારની જે પોલીસ છે, પોલીસનું મુખ્ય કામ ન કરવા દે અને પોલીસને વિપક્ષના લોકો અને સમાજની અંદર જે અવાજ ઉઠાવતા લોકો છે એ લોકોની પાછળ લગાવી અને ખૂબ આવું જે માનસિકતા એ લોકોની જે છતી કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ ખરેખર દુઃખની વાત છે કે આજે ગુજરાત રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે જ્યારે પોલીસ હોય છે, પરંતુ આજે કાયદો વ્યવસ્થા સાઈડ ઉપર મૂકી અને આવા સમાજના અંદરથી કોઈ ઊભા થતા વ્યક્તિઓ સમાજમાંથી જે ખોટા લોકોનો વિરોધ કરતા લોકોને ડિટેન કરવા અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ડિટેન કરવા ખૂબ દુઃખની બાબત છે. અમે આ વિડીયોને શક્ય હોય એટલો વધુમાં વધુ શેર કરશો કે જેથી કરી અને સમાજની અંદર પણ લોકોને ખબર પડે, પાટીદાર સમાજમાંય ખબર પડે કે અમુક જે આગેવાનો બનીને જે બેસી ગયા છે એ લોકો કેવી રીતે નેતાઓના ખોળામાં અને રાજકીય પક્ષોને ઇન્વોલ્વ કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાનું અત્યારે એ લોકો કામ કરી રહ્યા છે. જય સરદાર, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.